હેલો એવરીવન, આજે આપણે બનાવીશું મુંબઈનો સ્પેશિયલ તવા પુલાવ. એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે અને પાવભાજી સાથે આ પુલાવ મળે છે. એકદમ પરફેક્ટ બજાર જેવો જ બનીને મેં અહીંયા રેડી કરેલો છે. એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તેના માટે મેં અહીંયા બાસમતી રાઈસ જે આવે છે, મોટા આખા ભાત આવે છે, તે લીધેલા છે 1 કપ. એને મેં સરસ એક બાઉલમાં લઈને એને 5 થી 6 પાણીથી આપણે સાફ કરી લેવાના છે. ત્યારે એકદમ ચોખ્ખું પાણી નીકળશે અને સાફ કરીને ત્યાર પછી આપણે એને પહેલાં કૂક કરી લેવાના છે. આ રીતે એકદમ ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી આપણે એને સરસ રીતે ધોઈ લેવાના છે 5 થી 6 પાણીથી. ત્યાર પછી મેં અહીંયા એક ફ્રાય પેનમાં મેં ભાતને અહીંયા મેં 1 કપ સામે 4 કપ ગરમ પાણી લીધેલું છે. ગરમ પાણી કરવા રાખેલું છે અને તેની અંદર મેં અડધી ચમચી નમક એડ કરેલું છે. અને આ ભાતને રાઈસને આપણે કૂક કરી લઈશું. અને આ રીતે થોડી વાર વચ્ચે હલાવતા જવાનું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે આ બાસમતી રાઈસને કૂક કરી લેવાના છે. એટલે કે આપણે આ રાઈસને ત્યાં સુધી કૂક કરવાના છે કે 80% રાઈસ આપણા કૂક થઈ જાય ત્યાં સુધી. એકદમ 100% કૂક કરવાના નથી, કેમ કે નહીંતર આપણા રાઈસ છે છૂટા નહીં થાય, એકદમ પુલાવ સરસ નહીં બને. 80% રાઈસ આપણા કૂક થાય એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું અને રાઈસને આપણે કાઢી લઈશું એક જારીમાં, કાણાવાળી જારીમાં કાઢી લઈશું. એટલે પાણી નીકળી જશે અને રાઈસ આપણા અલગ થઈ જશે. હવે આપણે રાઈસને થોડા ઠંડા થવા દેવાના છે. થોડી વાર ઠંડા થાય ત્યાં આપણે બધા વેજીટેબલ્સને એના માટે સ્પેશિયલ એક ચટણી યુઝ કરવાની છે, તે આપણે બનાવી લઈશું. એના માટે મેં 2 થી 3 તીખી લાલ મરચી લીધેલી છે. તેને મેં થોડી વાર પલાળીને રાખેલી હતી. 2-3 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. 8 થી 10 લસણની કળી લઈને એની સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે. આ પેસ્ટ આ પુલાવમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી મેં આ વેજીટેબલ્સ લીધેલા છે. એમાં છે ગાજર છે, કોબીજ છે, 1 નંગ બટાકું છે, ડુંગળી છે, વટાણા છે. અહીંયા મેં 1 ટમેટું લીધેલું છે મોટી સાઈઝનું. હવે આપણા રાઈસ એકદમ ઠંડા થઈ જશે એટલે તમે જોઈ શકો છો આ રીતે એકદમ ખુલ્લા રહેવા જોઈએ એવા રાઈસ આપણે કૂક કરવાના છે. ત્યાર પછી મેં થોડા મસાલા લીધેલા છે. એમાં 3 લવિંગ છે, 1 તજ છે, ચકરી ફૂલ છે, હિંગ છે, હળદર છે, પાઉંભાજી મસાલો છે સ્વાદ પ્રમાણે, નમક છે અને આખું જીરું લીધેલું છે અને 2 સૂકા લાલ મરચાં અને 1 તેજપત્તું લીધેલું છે. મેં અહીંયા બટર લીધેલું છે. બટરની અંદર આપણે આની અંદર થોડું ઓઇલ એડ કરવાનું છે, એટલે જેથી બટર આપણું દાજી ના જાય. અહીંયા મેં ઓઇલ 3 ટેબલ સ્પૂન લીધેલું છે અને મેં અહીંયા બટર લીધેલું છે. હવે આ થોડું ગરમ થાય એટલે આની અંદર આપણે 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર, તેજપત્તું અને આપણે સૂકા મસાલા એડ કરીશું. 3 લવિંગ, 1 તજનો ટુકડો અને ચકરી ફૂલ. ત્યાર પછી આમાં આખું જીરું આપણે એડ કરવાનું છે 1 ચમચી. તે આપણે સરસ ફ્રાય થવા દઈશું. આ રીતે ઓઇલમાં સરસ થોડું ફ્રાય થાય બટરમાં અને ઓઇલમાં. ત્યાર પછી આપણે આની અંદર હળદર અને હિંગ એડ કરવાના છે. હળદર ને હિંગ એડ કરીને આપણે અહીંયા જે મેં ડુંગળી ચોપ કરીને લીધેલી છે 1 બાઉલ, તે આપણે એડ કરવાની છે. ડુંગળી થોડી આમાં ફ્રાય થઈ જાય સરસ એટલે આની અંદર આપણે એડ કરીશું જે વેજીટેબલ્સ આપણે લીધેલા છે. થોડા પહેલાં હાર્ડ હોય એવા વેજીટેબલ્સને આપણે પહેલાં એડ કરવાના છે, જેથી સરસ કૂક થઈ જાય. અને આમાં થોડું આપણે નમક લેવાનું છે અત્યારે. અને તેને ડુંગળીને થોડી ફ્રાય થઈ જાય એટલે આપણા વેજીટેબલ્સને એડ કરી દઈશું. એમાં મેં ગાજર અહીંયા લીધેલું છે અને બટાકું પહેલાં એડ કરેલા છે. એ થોડા હાર્ડ વેજીટેબલ હોય છે એટલે એને કૂક થતાં ટાઈમ લાગે છે. આ રીતે આપણે ગાજર અને બટાકું થોડું મિક્સ કરી દેવાનું છે આ ડુંગળી જોડે અને થોડું કૂક થાય. ત્યાર પછી આપણે બીજા જે કોબીજ છે, વટાણા છે
એ વેજીટેબલ્સને આપણે કેપ્સિકમ છે આ 2 મિનિટ આપણે ગાજર અને બટાકું મિક્સ કરીને બટરમાં અને આપણે એને કૂક થવા દેવાનું છે. થોડીવાર 2 મિનિટ પછી આપણે અહીંયા જે કોબી, કેપ્સિકમ અને વટાણા લીધેલા છે તેને આપણે એડ કરીશું અને તેને પણ આપણે બટરમાં ફ્રાય થવા દઈશું. તમે આમાં જોઈ શકો છો આ રીતે વેજીટેબલ્સ તમારે એડ કરવાના છે. પહેલાં હાર્ડ વેજીટેબલ્સ લેવાના છે, ત્યાર પછી આપણે આ નોર્મલ કૂક થઈ જાય જલ્દી એ વેજીટેબલ્સને આપણે એડ કરવાના છે. આ વેજીટેબલ્સ બધાને આપણે સરસ કૂક થવા દઈશું આ ફ્રાય પેનમાં અને ત્યાર પછી આપણે આમાં આ બધા વેજીટેબલ્સ ફરી 1 મિનિટ માટે કૂક થશે એટલે આપણે આની અંદર જે ટમેટું ચોપ કરીને મોટી સાઈઝ લીધેલું છે તેને આપણે એડ કરી દઈશું અને આમાં વેજીટેબલ્સના ભાગનું થોડું નમક એડ કરવાનું છે. આ રીતે આપણે એડ કરીને 2 મિનિટ માટે ફરી કૂક કરી લઈશું ઢાંકણ બંધ કરીને અને થોડીવાર કૂક થઈ જાય બધા વેજીટેબલ સરસ એટલે આપણે આની અંદર એક ટમેટું જે ચોપ કરીને લીધેલું છે તે એડ કરી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે, બધા વેજીટેબલ સરસ કૂક થઈ ગયા છે. ત્યાર પછી આપણે આની અંદર એક મોટી સાઈઝનું મેં ટમેટું લીધેલું છે ચોપ કરીને તેને આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને તેને તો થોડી જ વાર આપણે કૂક થવા દેવાનું છે. અમુક જ સેકન્ડમાં તો ટમેટું સરસ આપણું કૂક થઈ જાય છે. ત્યાર પછી જે આપણે પહેલાં લસણ અને લાલ મરચાં અને પેસ્ટ જે રેડી કરેલી છે તે આપણે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પુલાવ માટે, તેને આપણે એડ કરીશું અને એમાં એક મોટી ચમચી ભરીને પાઉંભાજી મસાલો એડ કરવાનો છે. તેને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર કૂક થવા દેવાનું છે આ વેજીટેબલ્સ સાથે. આ સરસ આપણા વેજીટેબલ્સ અને મસાલા કૂક થાય એટલે આ દાજી ના જાય તો આમાં તમારે થોડું એવું પાણી એડ કરવાનું છે આ ટાઈમે અને એને આપણે સરસ રીતે કૂક થવા દેવાના છે એટલે આપણા મસાલા સરસ કૂક થઈ જશે અહીંયા અને એ દાજશે નહીં અને સરસ વેજીટેબલ સાથે મિક્સ થઈ જશે અને આ રીતે તમારે એને હલાવીને થોડીવાર તેલ છૂટું પડવા દેવાનું છે. આ રીતે સરસ આપણા મસાલા વેજીટેબલ સાથે કૂક થઈ જાય અને ત્યાર પછી આપણે જે રાઈસ લીધેલા છે કૂક કરેલા તેને આપણે આની જોડે મિક્સ કરી દેવાના છે. અહીંયા આપણે આ રાઈસને સરસ હળવા હાથેથી સરસ મિક્સ કરી દઈશું અને તમે આમાં જોઈ શકો છો કે અહીંયા આપણો 90% પુલાવ અહીંયા રેડી થવા આવ્યો છે. તમે આમાં જોઈ શકો છો કે આ રીતે આપણે રાઈસને સરસ મિક્સ કરી દેવાના છે. અહીંયામાં એકદમ સરસ આવા રાઈસ આપણે કૂક કરવાના છે. 80% તમે રાઈસને કૂક કરશો એટલે આટલા જ સરસ તમારા એકદમ છૂટા રાઈસ કૂક થશે અને હવે આપણે આ પુલાવમાં આ વેજીટેબલ સાથે આ રાઈસને મિક્સ કરી દેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ખુશ્બુ આવી રહી છે. એકદમ સરસ બનીને મારો પુલાવ અહીંયા રેડી થઈ ગયો છે તવા પુલાવ. અને ફ્રેન્ડ્સ તમે પણ આ જ રીતે પુલાવ બનાવશો એટલે તમારો એકદમ પરફેક્ટ મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ બનીને રેડી થશે અને લાસ્ટમાં આપણે આમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટો એકદમ બજાર જેવો જ પુલાવ અહીંયા તવા પુલાવ બનીને રેડી થઈ ગયો છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ પુલાવ, આ મારી રીતે બનાવજો તો ફ્રેન્ડ્સ તમારો પણ આ જ રીતે પરફેક્ટ પુલાવ બનીને રેડી થશે. એકવાર તમે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી મારી રીતે બનાવવાની. તમારો પરફેક્ટ જ પુલાવ પહેલી વારમાં બનાવશો તો પણ રેડી જ થશે, પરફેક્ટ જ બનીને રેડી થશે. ફ્રેન્ડ્સ આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.